સુરતમાંથી મળશે અને એમાં કોઈ પ્રીમિયમ પણ ભરવાનું નથી। આ વીમો તમે કેવી રીતના મેળવી શકશો, કેટલા વર્ષ સુધી છે, ક્યાં લાભ મળશે, આ બધી જ માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું। નમસ્કાર। રત્ન કલાકારો માટે એક સારા અને મોટા સમાચાર સામે આવેલા છે કે 35,000 રૂપિયાનો આરોગ્ય વીમો એટલે મેડિક્લેમ છે એ જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ઓફિસ સુરતમાંથી મળશે અને એમાં કોઈ પ્રીમિયમ પણ ભરવાનું નથી। આ વીમો તમે કેવી રીતના મેળવી શકશો, કેટલા વર્ષ સુધી છે, ક્યાં લાભ મળશે, આ બધી જ માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। છેલ્લા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે એવી વાતો સામે આવતી હતી। સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી, 2 દિવસ આંદોલન બી કરવા પડ્યા, પરંતુ હવે એક સારા સમાચાર સામે આવ્યા છે। જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયા સાથે અમે વાત કરી અને એકદમ સામાન્ય ભાષામાં તમને લોકોને સમજ પડે એવી રીતની માહિતી અમે એમની પાસેથી મેળવી છે। જયંતિભાઈએ એવું કીધું કે અમે જ્યારે પણ સરકારની પાસે સહાય માંગવા જતા હતા તો એક જ પ્રશ્ન સામે આવતો હતો કે તમારી પાસે ડેટા ક્યાં છે, અમે કેટલા લોકોને મદદ કરીએ, તો એને કારણે જે સહાય મળતી હતી એ અટકી જતી હતી। તો હવે એક સહાય મળતી થાય અને એક ડેટાબેઝ તૈયાર થાય એના માટે અમે એક પરિચય કાર્ડ યોજના શરૂ કરી છે। એટલે ભારતભરની અંદર જેમેન જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ, ડાયમંડમાં હોય, જ્વેલરીમાં હોય કે બીજા કોઈ પણ બિઝનેસમાં હોય, એમાં કામ કરતો માણસ એનો પરિચય કાર્ડ નીકળશે, મતલબમાં એનું એક ઓળખપત્ર, એક આઈડી એને નીકળશે। એટલે એક એવું પ્રસ્થાપિત થશે કે એ આ ફિલ્ડની અંદર જેમેન જ્વેલરીમાં જોબ કરે છે એવી એક સાબિતી મળશે। હવે આ અમે પરિચય કાર્ડની શરૂઆત કરી તો એના પ્રોત્સાહન રૂપના ભાગરૂપે અમે GJPCનું જે CSR ફંડ છે એમાંથી એક મેડિક્લેમની યોજના મૂકી કે અમે જે જેમેન જ્વેલરી સાથે સંકળાયેલો વ્યક્તિ એટલે રત્ન કલાકાર હોય કે કોઈ પણ માણસ એ જો પરિચય કાર્ડ મેળવશે તો એને 35,000 રૂપિયાનો આરોગ્ય વીમો મળશે અને એનું જે પ્રીમિયમ આવશે એ GJPC ભરશે અને આ વીમો છે એ 3 વર્ષ માટે મળવાનો છે। આની અંદર સૌથી સારી અને બહુ સરળ વાત એ છે કે તમે ધારો કે કોઈ મેડિક્લેમ તમે કોઈ કંપની પાસેથી લો છો તો એમાં ઘણા બધા એવા નિયમો હોય કે તમે 1 વર્ષ પછી તમને વીમાનું કવર મળે, અમુક બીમારી હોય તો એની અંદર વીમા કવર નહીં મળે। પણ આની અંદર એવી સિસ્ટમ રાખવામાં આવી છે કે 35,000 રૂપિયાનો વીમો એક તો પહેલાં કેશલેસ છે અને તમે જે દિવસથી તમને મેડિક્લેમનો કાર્ડ મળી જશે એ દિવસથી તમારી કોઈ પણ જૂની પણ બીમારી હશે તો એ સેમ ડેથી તમને એનો લાભ મળવાનો શરૂ થશે। આના માટે દેશભરની અંદર 120 જેટલી હોસ્પિટલો નક્કી કરવામાં આવેલી છે અને સુરતની અંદર લગભગ 40 જેટલી હોસ્પિટલ છે। એટલે તમને ધારો કે કોઈ બીમારી હોય, જૂની હોય અથવા હમણાં તમને કોઈ બીમારી થઈ હોય અને તમે કોઈ હોસ્પિટલમાં દાખલ થાવ, આ હું જે વિડીયો કરું છું એમાં તમને લિસ્ટ આપેલું છે આખા ભારતભરનું, એમાં 40 જે સુરતની હોસ્પિટલ છે એનું પણ લિસ્ટ છે। એટલે એ હોસ્પિટલમાં તમારે દાખલ થઈ જવાનું, 1 પણ રૂપિયા ભરવાના નહીં, કેશલેસ સુવિધા અને 35,000 રૂપિયા સુધીનું, એટલે તમારું કોઈ ઓપરેશન બી હશે તો એમાં 35,000 રૂપિયા સુધીની મદદ તમને આ GJPC દ્વારા મળી જશે। હવે કેવી રીતના એપ્લાય કરવાનું છે એટલે એ પણ હું તમને સમજાવી દઉં। તો આની અંદર GJPCએ એટલું સરળ એવી રીતના રાખ્યું છે કે તમારે કશે જવાનું નથી।
જીજેઈપીસીની વેબસાઇટ ઉપર ઓનલાઈન જ પરિચય કાર્ડ મૂકેલો છે અને એની અંદર તમારે કેટલીક વિગતો ભરવાની છે. એક આધાર કાર્ડ તમારે પ્રૂફ તરીકે, એટલે કેવાયસી જેવી રીતના થાય એવી રીતના તમારે આધાર કાર્ડ આપવાનું છે. બેંક પાસબુકની ડિટેલ આપવાની છે અને કઈ કંપનીમાં તમે કામ કરો છો એની વિગત તમારે આપવાની છે. હવે આના માટે જીજેઈપીસીએ એવું કર્યું છે કે ભાઈ હવે કોઈ પણ માણસ આવીને ઓનલાઈન અરજી કરી દે તો એ સાચો છો કે ખોટો એ ઓળખવા માટે એસોસિએશનની મદદ લીધી છે. એટલે ધારો કે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છે તો એ વેરીફાઈડ કરી દે કે આ જે ભાઈએ અરજી કરી છે એ ઓકે છે, એટલે એની બાકીની પ્રોસેસ શરૂ થાય. એવી રીતના સુરત ડાયમંડ એસોસિએશન છે અથવા દેશભરની અંદર ડાયમંડ અને જ્વેલરી સાથે જેટલા બી એસોસિએશનો સંકળાયેલા છે એ વેરીફાઈડ કરશે એટલે વીમો મળશે. આ ઉપરાંત ધારો કે કોઈ કંપનીઓ આગળ આવે કે અમે અમારી કંપનીનું તમને લિસ્ટ આપી દઈએ છીએ વેરીફાઈડ, તો એ રીતના પણ પોસિબલ થશે. આની આખી પ્રોસેસ એવી રીતના થશે કે જેમેન જ્વેલરીની પાસે જેટલા પરિચય કાર્ડ આવતા થશે એમાંથી એક મોટો લોટ ભેગો કરી અને જે કંપનીની સાથે ટાઈઅપ કરવામાં આવેલું છે એને મોકલી આપવામાં આવશે અને એ બધું વેરીફાઈ થઈ જાય પછી જે તે વ્યક્તિ હોય એના મોબાઈલ ઉપર એ મેડિક્લેમનો કાર્ડ મોકલી આપવામાં આવશે. એટલે એ પછી એ આ કેશલેસ સુવિધાનો લાભ લઈ શકે. મતલબમાં આ પ્રોસેસની અંદર થોડોક ટાઈમ જશે વેરીફાઈડ કરવાનું, મેડિક્લેમને મોકલવાનું, પણ એ સિવાય બહુ ઇઝીલી તમને આ મેડિક્લેમ કાર્ડ મળી જવાનો છે. હવે આના માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છે એણે વેરીફાઈડ કરવા માટે પોતે કીધું છે કે અમારી ઓફિસ છે પૂણા ગામમાં, એ રત્ન કલાકારો માટે ખુલ્લી રહેશે. એમાં એડ્રેસ બી આપવામાં આવ્યું છે 413 ચોથા માળે ક્રિસ્ટલ પ્લાઝા, દેવી દર્શન સોસાયટીની સામે, સિલ્વર ચોક, પૂણા ગામ, અને સવારે 10 થી 2 અને સાંજે 5:30 થી 8:30 સુધીમાં તમે જઈ અને આ વેરીફાઈડ કરાવી શકો. બીજું, રત્ન કલાકારોને એ પણ લાભ મળવાનો છે. જયંતિભાઈ સાવરિયાએ એવું કીધું કે અમે દર વખતે એવું કરતા હતા કે અમે રત્ન કલાકારો માટે એક 20 લાખ રૂપિયાનું ફંડ આ રત્ન કલાકારોના બાળકોને નોટબુક માટે અમે આપતા હતા. પરંતુ આ વખતે અમે એવું નક્કી કર્યું કે અમે નોટબુક જાતે છપાવશું અને એની અંદર એ નોટબુક પર પરિચય કાર્ડ કેવી રીતના ભરવો એની બધી વિગતો, એની સમજ, એની અવેરનેસ, એના વિશે બધું એ નોટબુક પર છાપીશું. અને એ નોટ છે એ 20 લાખ રૂપિયાની જે અમે દર વખતે ડોનેશન આપીએ છીએ એને બદલે અમે આ વખતે આ 20 લાખ રૂપિયામાંથી નોટ અને પુસ્તકો ખરીદીશું અને જે એસોસિએશન છે એમને એમની રિક્વાયરમેન્ટ મુજબ એને અમે મોકલી આપીશું. તો આ રત્ન કલાકારો માટે ખરેખર એક સારી વાત છે. તો તમે સમજી લેજો અને એક ઓનલાઈન તમારે જીજેપીસીની વેબસાઇટ ઉપર અરજી કરવાની છે અને બાકીની પ્રોસેસ જે મેં તમને કીધી એ રીતના તમારે કરવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.